તું શું કામ લઈને આવ્યો? તારી પાસે મગાવ્યું તું મેં પાણી? તો બીજું કોણ પાણી લઈને આવે? તારી પાસે મગાવ્યું તું મેં? તારી પાસે મગાવ્યું તું મેં પાણી? હું પછી પાણી લઈને શું કામ આવી તું ઘરમાં? આ પાણી છે ને કે તારા હાથેથી મને તારે કોઈ વસ્તુ નહીં આપવાની? પણ તમે એટલો ગુસ્સો કા કરો છો? નથી ગમતી તું મને જરાય. અને તો જોવી નથી ગમતી. બાપા એના મિત્રની છોકરી સાથે ફરાને લગ્ન કરાવ્યા ને એટલા માટે પાલવી રહ્યો છું. બાકી આ તારા જેવી ગભણ ગમાર એટલે શું કરવી છે મારે આ ઘરમાં? હે? હું તમારી હંધી એ વાત માનું કે હું તમને નથી ગમતી, પણ હવે સી થવાનું હતું એ થઈ ગયું છે ને, તો એ હંધી એ વાત ભૂલી જાવ ને. ભૂલવી છે ને તારે આ વાતને? તારે મને ખુશ કરવો છે ને? તો પછી એક કામ કર, મને છે ને ડિવોર્સ આપી દે. તારા બાપના ઘરે પાછી જતી રહે. આમ પણ તારા મા બાપ છે ને તારા જેવી છોકરીને પાલવશે, હું નહીં. અરે મારું કઈક સ્ટેટસ છે, કઈ લેવલ છે. અરે મોટા મોટા માણસોની સાથે ઉઠક બેઠક છે મારી. તારી જેવીના હિસાબે મારું સ્ટાન્ડર્ડ નથી જળવાતું. આવી ગઈ છે તે. તમારે સી કેવું હોય કે પણ હું છે ને ઘર છોડીને ન જાઉં. અરે તું શું મારીશ ને તો માર ખાતા ખાતા ઘરની બહાર તારે જવું જ પડશે. નહીં જાઉં. કેટલી વાર કહ્યું મેં તને મારી સામે ઊંચા અવાજે બોલવાનું પણ નહીં? અત્યારે માં લવારી કરે છે તું મારી સામે? હે, લવારી કરે છે? ખાવો છે માર? મેં ક્યાં કાંઈ તમને કીધું? હું તો ખાલી એટલું કહું છું કે હું આ ઘર છોડીને નહીં જાઉં. મેં મારા બાપુને વચન આપ્યું છે, જીવી તોય આ ઘરમાં ને મરી તોય આ ઘરમાં. મતલબ કે જ્યાં સુધી તું મને મરતા નહીં જોવે ને ત્યાં સુધી તું આ ઘર છોડીને જઈશ ને, એમ ને? આ હું કામ બોલો છો? મરવાની વાત હું કામ કરો છો? તો શું કરવા આવી છે તું આ ઘરમાં? કે ને શું કરવા આવી છે? કે ને? હે, એક નંબરની અભણ અંગૂઠા છાપ આવીને પછી મને સલાહ શિખામણ આપે છે. માનું છું કે હું ભણી નથી, આ અક્ષરોથી અભણ છું, હું સંસ્કારોથી ભણેલી છું. આ તમારા કડવા વેણ, તમારો માર અંતુએ સહન કરી, પણ આ ઘરમાંથી ક્યાંય નહીં જાઉં. કેમ? આવું બધું કરીને તું સાબિત શું કરવા માંગી છે? આવી રીતના તું મારી સામે બલબલિયા પાડીશ, રડીશ? તું શું હું તને પ્રેમ કરવા લાગીશ? હે? એવી આશા તો મેં રાખી જ નથી. આ તમારો ગુસ્સો છે ને એને હું પ્રેમથી સહન કરી. આ તમારી નફરત તો હું સહન કરી. ફૂટ મૂડ ખરાબ કરી નાખ્યો. તું છે ને આ ઘરની બહાર નહીં નીકળતી? બધી માને છે ને મને તારો? ઘરની બહાર નહીં નીકળતી હવે આ રૂમમાં પુરાઈને બેઠી રહે છે ને? તો તને તારા પતિ ના સમજે. માને છે ને જોઉં છું. બેસ અહીંયા, ચાલ બેસ ને. હવે શિયારી પડી. હાથ થઈ ગઈ છે હવે. કોઈ વાતે ઘરની બહાર જવાનું નામ નથી લેતી. તમે કહ્યું ને એ પ્રમાણે મેં બધી જ વાત કરી એની સાથે. જવી જોઈએ ને, નામ નથી લેતી. સાંભળ્યું તમારા લોકો વચ્ચે જે પણ કંઈ થયું ને બધું મેં સાંભળ્યું. અભણ કોને કહેવાય? આને તો કહેવાય કે જેનું કોઈ ઘરમાં માન સન્માન ન હોય ને એમ છતાં એને એ ઘરમાં પડ્યું રહેવું ગમે. શું મળતું હશે એને આ ઘરમાં, મને એ નથી સમજાતું. અરે આપણા કાળજા બળે એ જોઈને ખુશ થાય, બીજું તો શું મળતું હોય? આમાં છે ને મારા પપ્પાનો વાંક છે. પોતાના ફ્રેન્ડની છોકરી હતી તો શું આવી રીતના મને લટકાવી દેવાનો? હે, મારો શું વાંક ગુનો છે યાર? મારો ફ્રેન્ડ સર્કલ, મારી સાથેનું આખું કેટલું ખરાબ લાગુ છું. મમ્મી શાંત થઈ જા. તારા પપ્પા આની વિરુદ્ધ જઈને કઈ જ નહીં કરે. હવે જે પણ કરવું પડશે ને આપણે બંને જ કરવું પડશે. મમ્મી જો, અત્યાર સુધીના બધા રસ્તાઓ અપનાવી લીધા, ત્યાં સુધી કે એને મરવા સુધીનું મેં કહ્યું, છતાંય જે વ્યક્તિ સમજતું નથી એને હવે બીજા કયા રસ્તાથી સમજાવીશું? બેટા
મારી પાસે એક પ્લાન છે. પ્લાન? જો તો હા પાડે તો, અને જો આ પ્લાન કામ કરી ગયો ને તો 110% એ ઘર છોડીને જતી રહેશે. એટલે અભણના નામે આપણે લોકો શાંતિથી જીવી શકીશું. મમ્મી, આને કાઢવા માટે કદાચ કોઈ પણ પ્લાન હોય ને, કોઈ પણ હદ સુધીનો પ્લાન હોય ને, તો હું તૈયાર છું યાર. એક સ્ત્રીને બહુ સારી રીતે સમજી શકે કે એને ક્યારે શું ગમે, ક્યારે શું ન ગમે. એક વખત આ ચોપાટ નાખી જોવી જોઈએ. એટલે મને લાગે છે ત્યાં સુધી એ જાતે જ બિસ્તરા પોટલા લઈને આ ઘર છોડીને જતી રહેશે. મમ્મી, સમજાણું નહીં. શેની ચોપાટ રમીશું આપણે હવે? જો સાંભળ, હા. પ્લાન એવો છે, મારી એક ફ્રેન્ડ છે ને, એની એક મિત્ર છે, એક બજારુ સ્ત્રી છે, આપણી ભાષામાં વેશ્યા કહી શકાય. સાંભળ ને, હવે પ્લાન પૂરો થઈ ગયો મારો. તો એને આપણે થોડા ઘણા પૈસા આપીને આપણા ઘરે લઈ આવી. વેશ્યાને? સાંભળ, ક્યારેક ક્યારેક ગધેડાને બાપ કેવો પડતો હોય છે. ઠીક છે, પછી? પછી એ તારી નજીક આવવાની કોશિશ કરશે, એની સામે તારી વધારે પડતી કેર કરશે, તને સાચવશે, તારી કાળજી લેશે. એટલે મને ખબર છે ત્યાં સુધી આને નહીં ગમે, અને આને નહીં ગમે એટલે એ અહીંયાથી બિસ્તરા પોટલા લઈને રવાના થઈ જશે. અને આ બજારો સ્ત્રી છે, એને તો વધીને શું જોઈએ? પૈસા ફેંકીશું એટલે એ પણ ઘર છોડીને જતી રહેશે. અને પછી એક સારી એજ્યુકેશન છોકરી સાથે. વાવ મમ્મી, વાવ, સચ અ ગ્રેટ આઈડિયા. અરે તો ચાલો ને પ્લાન ઉપર વર્ક શરૂ કરી દઈએ. ફોન કરો તમારી ફ્રેન્ડને અને બોલાવી લો ઘરે. મતલબ કે એના સંપર્કમાં જે સ્ત્રી છે એને. મને એવું હતું કે તું એક વખત તો ના પાડીશ, પણ તું એ તારા પપ્પા જેવો તો ખરી જ નહીં. દીકરો તો તમારો ને મમ્મી. હા, હું તારા પપ્પાની વાત કરું છું ને તું રેવા દે, આપણે કોઈ કામ નથી. ના ના મમ્મી, જો બચાવો ને મને પ્લીઝ. હું મારા પપ્પા જેવું બસ. પણ ઠીક છે, તું તારું કામ પતાવ, હું વાત કરી લઉં છું. ઓકે, મને ફોન કરીને કહેજો ક્યાંથી પિકઅપ કરવાના છે. હા, થેન્ક યુ સો મચ મમ, થેન્ક યુ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. આવ વેલકમ. વાવ ડાર્લિંગ, કોઈ છે ઘરમાં કે બધા બહાર ગયા છે? હા, આવો, વેલકમ. બહુ મસ્ત ઘર છે ને. હા ડાર્લિંગ, કોઈ રહેતો નથી લાગે છે. હોતું હશે, છે ને, આપણું જ ઘર છે. ઘણા બધા લોકો રહે છે, પણ તો ટેન્શન ના લે. તારે જે કરવાનું છે ને એ કામ શરૂ કરી દે. ઓકે, હું બોલાવું છું. દામિની, હાલો દામિની. ઓહ, હાય. હાય કે બોલ હવે, હાય બોલ. હાય એટલે હાય. અભણ છે, ગમાર છે, અને આમ કહું ને તો ગાંડી છે. ઓહ, ઓકે. કોણ છે તમારી બેન છે? ફ્રેન્ડ છે, નહીં સમજાય ને એટલે તો કહ્યું કે ફ્રેન્ડ એટલે ક્લોઝ ફ્રેન્ડ્સ, યુ નો. દિલથી દિલનો સંબંધ છે અમારો. આ શું કરે છે? એક્ચ્યુઅલી અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા, લગ્ન કરવા પણ માંગતા હતા, પણ મારા નસીબ એટલા ખરાબ કે મારા પપ્પાએ તારી સાથે લગ્ન નક્કી કર્યા અને પરાણે મારા લગ્ન કરવા પડ્યા. પણ આપણે જેને દિલથી પ્રેમ નિભાવ્યા, મેં હજી સુધી આને છોડી નથી કે નથી આને મને છોડ્યો. અને એમ પણ કોઈ વાંધો નથી. લગ્ન નથી થયા તો શું થઈ ગયું? એકચ્યુઅલી સારું જ થયું, કારણ કે આપણે જે કરવાનું હોય એના માટે લગ્ન થવા જરૂરી થોડી છે. બેન તમે દૂર ઉભા રહ્યો. દેવાંગની અરે મારા લગ્ન થયા છે. ના તમે શું બોલો છો? કઈ વાંધો નહીં, કેમ મને કોઈ પ્રોબ્લેમ નથી. નથી સંભળાતું હું શું બોલું છું? આ છોકરી છે ને પ્રેમિકા છે, મારી જૂની પ્રેમિકા.
અને હવેથી આપણા જ ઘરમાં રહેશે અને ડાર્લિંગ યસ. આપણા ઘરમાં ક્યાંથી રહે અને એમાં ભાને છે તમને હું બોલો છો મને એમ હતું કે તમે ઈ કર્યો પણ આ હદુથી જઈ શકશો નહીં તો મેં ક્યારેય નહોતું વિચાર્યું. ઓ માય ગોડ, એકતા કપૂર ડ્રામા, રાઈટ? રાઈટ બેબી. મેં તને કહ્યું હતું ને કે અમારા ઘરમાં એક ગાંડી વ્યક્તિ છે જે માત્ર નોકરાણીની જેમ મારા ઘરમાં રહે છે. આમ તો કેવા ખાતર પત્ની પણ ઘરની નોકરાણી છે. એ તો વધારે સારું. એટલે જો તમારા લગ્ન થઈ ગયા છે એનાથી મને એમ પણ કોઈ વાંધો નથી, અને સાથે સાથે ઘરનું કામ પણ આ કરશે અને આપણે મજા કરશું. કઈ ગમી નહીં આમાં. એટલી મજા કરીશું ને કે તમારા લગ્ન મારી યાર થઈ ગયા છે એ કાયદાકીય રીતે. માય ફૂટ. તારી સાથેના લગ્નને ઠોકર મારું છું. જા લઈ લે, વીણી લે, જા. ફેરાઈ ગયા તારા લગ્ન. આલી મળી તે લગ્ન થયા છે. ઓ ગોડ, છોડો ને આ બધું. મને બેડરૂમ તો બતાવ તમારું ક્યાં છે. જઈએ ડાર્લિંગ, પણ પેલા બેસ તો ખરા, થોડી વાર બેસીને શાંતિથી વાત કરીએ આપણે. ઓફો, પણ મારે તો બેડરૂમ જોવું. તને શરમ નથી આવતી? એમના લગ્ન થઈ ગયા છે મારી યારે, હું એમની પત્ની છું. ચાલે, મને કોઈ વાંધો નથી. તમને શું કામ વાંધો છે? તમે પણ બેસો, આપણે સાથે બેસ, બધા સાથે બેસીએ, મજા આવશે. ચલ, કોમન છે હવે યાર, એમાં શું? બેસીને વાત કરીએ. ચલ તું પણ વાત કર કઈક સારી. નથી વાત કરવી? કઈ નહીં, મને છે ને જ્યુસ પીવાની બહુ ઈચ્છા થાય. શેનું જ્યુસ પીવું છે ડાર્લિંગ? ગ્રેપ્સ. એ સાંભળ, જ્યુસ બનાવ આમના માટે અને મારા માટે કોફી. પણ એક વાત યાદ રાખજો, હા તમે જે કરો છો ને એ હમણાં જ એનું તમારા બાપુને કહું છું, પછી ઈ તમને કે કેમ? તને શું લાગે છે મારા પપ્પા મને કઈ કહેશે એમ? અરે પાછળ કોણ છે તને ખબર છે? પપ્પાને જણાવી દઈશ. જા કહી દેજે. જોને ડાર્લિંગ, આના છોકરા જેવા નાટકો કરે છે. બટ શી ઇઝ ક્યુટ. તને ક્યુટ લાગ્યું? દેવાંગ, શું છે આ બધું? પપ્પા તમે હા, હું. કોણ છે? મળો. આ બાઈ કોણ છે? બેસો ને, બેસો, બધી વાત કરું. બેસો. બેસવું નથી, પહેલા કે આ બાઈ કોણ છે? અરે પણ બેસો ને. મને જવાબ આપ, આ બાઈ છે કોણ? અને કેમ આવી રીતે તારી સાથે વાત કરે છે ને બેઠી છે બાજુમાં? કૂલ ડાઉન પપ્પા. ફ્રેન્ડ છે મારી અને આ ઘરમાં આવી છે થોડા દિવસ માટે. એને ઘરે બધું બરાબર નથી ને એટલે. દામિની ક્યાં છે? ક્યાં દામિની? દામિની કામ કરતી હશે. હવે એમાં દામિનીનું શું કામ છે તમારે? મને એક વાતનો જવાબ આપીશ? દામિની તારી પત્ની છે, આ ઘરમાં હજુ એ છે, અને તું આ કોઈ અજાણી બાઈ સાથે આવી રીતે બેઠો, તને શરમ નથી આવતી? એક મિનિટ, હું અજાણી નથી. હું એમની પ્રેમિકા છું. શું બોલે છે? પપ્પા કહ્યું તો ખરા આને કે પ્રેમિકા છે મારી. અમે બંને પ્રેમ કરીએ છીએ ને આપણે શું કહ્યું? પ્રેમિકા છે તારી? હા પપ્પા, લવ કરીએ છીએ. લવ છે? ચાલો નાલાયક, તને જરાય શરમ નથી આવતી? તું મારી સામે બોલે છે કે મારી પ્રેમિકા છે, એની સાથે લવ કરો છો? હે, એક વાત સાંભળી લે, આ છોકરી એટલે કે આ બાઈ આ ઘરમાં ન રહે, એને કાઢી મૂક. એ છોકરી બહાર નીકળ. પપ્પા ભૂલ કરો છો તમે. એક ભૂલ તો તમે વર્ષો પહેલા કરી હતી, મારા લગ્ન કરાવી. પરાણે લગ્ન કરાવ્યા પેલી દામિની સાથે, જે મને જરાય નથી ગમતી. અભણ છે, કમાર છે, એને કઈ કતા કામ નથી. અને હવે તમે એમ કહો છો કે આને ઘરની બહાર કાઢી? હા, દામિની અભણ છે, ગમાર છે, એ જેવી છે તેવી, પણ એ છોકરી સંસ્કારી છે, અને આના સંસ્કાર મને અત્યારે દેખાઈ આવ્યા છે. એટલે તું છે ને, એ તું બહાર નીકળ અને બહાર કાઢ. ક્યાંય નહીં જાય, બે અહીંયા જ રહેશે મારી સાથે. મને લઈને આવ્યા છે આ ઘરમાં, હા. અને એમ પણ હું જે કામ માટે આવી છું એ કામ ઠીક છે. પૂરું નથી. તારી મમ્મી ક્યાં છે? ક્યાં તારી મમ્મી? મમ્મી
મમ્મી અંદર હશે. અચ્છા, તો હવે મને સમજાઈ ગયું. આ તમારા માં દીકરા બંનેના પ્લાન છે. કારણ કે તને અને તારી મમ્મીને, તમને બંનેને દામિની ગમતી નથી, એ તો મને ખબર જ હતી. પણ તમે લોકો આટલી નીચ કક્ષાએ જશો ને એની મને ખબર નહોતી. આ સમજવાની બસ હવે એક કામ કર, તું આને લઈને નીકળ, ઘરની બહાર નીકળ. નહીં જાવ પપ્પા. જો હું પણ ક્યાંય નથી જવાની. આ હું ઘરમાં જ છું. Sorry. આ બરાબર કર્યું છે. એક કામ કર, તું નીકળ. પપ્પા સમજો ને. નથી સમજતું. પપ્પા બહાર નીકળ. પપ્પા નીકળ ખોટું બહાર. કરો છો. નીકળ બહાર. પપ્પા નીકળ. ચાલો, નાલાયક. ચાલો નીચ, કેવી હરકત કરીને બેઠો. અને ઘરમાં પત્ની છે અને એક બાજારું બાઈને લઈને ઘરમાં આવી ગયો. સાલો નાલાયક, બહુ ખોટું કર્યું છે. તમે મારા દીકરાને ઘરમાંથી બહાર કાઢીને જરાય સારું નથી કર્યું. કેમ? મેં જરાય સારું નથી કર્યું એટલે તો કહેવા શું માંગે છે? મારા દીકરાને ઘરમાંથી બહાર કાઢવાની હિંમત કેવી રીતે થઈ તમારી? હા, તારા દીકરાને મેં ઘરની બહાર કાઢ્યો ને એ બરાબર જ મેં કર્યું છે. કારણ કે તને તો ખબર છે એને કેવા કારસ્તાન કર્યા છે. પેલા તમારા કારસ્તાનનું કરો ને. બસ હવે આ તારો દીકરો કોઈ બાજારું બાઈને હારે સંબંધ રાખે છે. અરે સંબંધ રાખે ને ત્યાં સુધી તો મને વાંધો નતો, પણ એને ઘરમાં લઈને આવ્યો છે. અને ઓલી દામિની વહુને એમ કહે છે કે તું મને નથી ગમતી, તું ઘરમાંથી નીકળી જા. એટલે છે ને આવી ગંદકી હું નહીં ફેલાવા દેવા ઘરમાં. ઘરમાં ગંદકી ફેલાવવાનું કામ કર્યું કોણે? તમારા દોસ્તારની દીકરી મારા દીકરાને ગમતી નહોતી તો જબરદસ્તી આ ગળે ઘંટલો બાંધી દીધો, એટલે એને આ બધું કરવું પડ્યું ને. આ બીજી વાત તમારી જાણ ખાતર કહી દઉં કે આ બાજારુ સ્ત્રી ઘરમાં લાવવાની વાત મેં જ કરી હતી અને હું જ લઈ આવી હતી. હવે મને પણ કાઢી મૂકો. બરાબર છે. જેવા મામા સંસ્કાર હોય ને એટલે કે ઓલી કહેવત છે, કુવામાં હોય ને એટલું જ હવેડામાં આવે. ના 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 ના, બાપ હોય ને એવા જ બેટા થાય. બસ કરી જા હવે. તું છે ને આ દામિનીને પેલી બાજારુ બાઈ સાથે નહીં સરખાવતી. કારણ કે દામિનીમાં સંસ્કાર કેવા છે ને એની મને બધી ખબર છે. હા, તમને જ ખબર હોય ને, કારણ કે તમે એક જ એના સસરા છો. હીરાને તો તમે જ પારખી શકો ને. એ બધું જે હોય તે. આકાશને તો મેં ઘરની બહાર કાઢી મૂક્યો ને એનો મને અફસોસ નથી. અફસોસ એક જ વાતનો છે કે પેલી બાઈ હજુ આ ઘરમાં બેઠી છે. એને મેં કીધું તું પણ નીકળી જા, તો એ નથી નીકળી. પણ હવે છે ને એને પણ કાઢવાનો વખત એ નહીં નીકળે આ ઘરમાંથી. જ્યાં સુધી દામિની આ ઘરની બહાર નહીં નીકળે ને ત્યાં સુધી એ પણ આ ઘરની બહાર નહીં નીકળે. મારા દીકરાને તો તમે કાઢી મૂક્યો. હું જોઉં છું કે આને કોણ ઘરની બહાર કાઢી મૂકે છે. આ ઘરમાં જે ઝઘડા થઈ રહ્યા છે એનું સૌથી મોટું મૂળ તમે છો. આ દામિની બહુ આ ઘર છોડીને જતી રહે ને એટલે વાર્તા થઈ જાય પૂરી. એનો હક જ શું છે આ ઘરમાં? બરાબર છે, મને સમજાઈ ગયું છે કે એનો શું હક છે. પણ એક વાત તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં, આ દામિનીના સંસ્કાર અને એના શાંત સ્વભાવ સાથે રમવાનો તમારા લોકોને કોઈને અધિકાર નથી, કોઈ હક નથી. અને રહી વાત દેવાંગની, તો દેવાંગને આ ઘરમાંથી બહાર કાઢી અને મેં બરોબર જ કર્યું છે. હા, તો દેવાંગની જિંદગી સાથે રમવાનો તમને પણ કોઈ હક નથી. હા, તો જોઉં છું કે હવે દેવાંગ આ ઘરમાં કઈ રીતે આવે છે. અને હું પણ જોઉં છું કે દામિની વહુ આ ઘરમાં કેટલા દિવસ ટકે છે અને પેલી બાજારુ સ્ત્રીને આ ઘરની બહાર તમે કેવી રીતે કાઢો છો. ઠીક છે, તો હવે હું પણ જોઈ લઈશ કે તું શું કરે છે અને હું હવે શું કરું છું. મમ્મી, દામિની, દરવાજો ખોલો ને. મને 2 દિવસથી નાયો નથી. મને અંદર આવવા દે ને. જો ન્યા જ ઉભા રહેજો, તમે અંદર ન આવો. જો 2 દિવસથી બહાર રહું છું, આખા શરીરે ખંજવાળ આવે છે. લેને કોઈ. મમ્મી બા ઘરે નથી અને બાપુએ તમને અંદર આવવા ના પાડી છે, એટલે તમે અંદર ન આવતા. મને મારા કપડા જોઈએ છે. હું મારા કપડા લઈ લઈશ. નહીં, ઉભા રહ્યો. જો બાપુએ ચોખ્ખું મને કીધું છે કે
એને છે ને આ ઘરમાં ન થવા દેવા. અને બાપુ જે કહે ને એ મારે માનવું પડે. એ મારો ધર્મ કહેવાય. એટલે હું તમને અંદર તો નહીં આવવા દઉં. હું પતિ છું તારો. આવી રીતના બહાર રહું છું 2 દિવસથી. તું કેવી રીતે આ બધું સહન કરી શકે દામિની? દામિની, પપ્પાને વાત કર ને તું પપ્પાને સમજાવ ને કે મને ફરી પાછો ઘરે બોલાવી લે. જો મને છે ને આ બધું સહન નથી થતું. પ્લીઝ મારા માટે આટલું તો કરી શકે ને તું? જી થાય છે એની હંતું તમે જ કર્યું છે. આમાં બાપુને હું કઈ ન કહી શકું. ભૂલ હતી મારી કે મેં આ બધું કર્યું. દામિની, હાથ જોડું છું તારી આગળ. જો તું જ છો કે જે મને બચાવી શકે, મને ઘરમાં લાવી શકે. જો નગર પપ્પા છે ને મને ક્યારેય સ્વીકારશે નહીં, કારણ કે મેં ભૂલ જ એવડી મોટી કરી છે. તમે જાઓ અહીંયાથી, જાઓ. દામિની, મારું ઘર છે આ. મને મારા ઘરમાંથી કીધું ને જાગા. તમને એકવાર તમે જાઓ અહીંયાથી. બાપુને ખબર પડશે ને તો એ મને બોલશે. તમે જાઓ. શું છે આ બધું? શું ક્યારની બાપુ 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 કરે છે? જો આ ઘર મારું છે અને હું છે ને આ ઘરમાં જઈને રહીશ. મને મારા કપડાં જોઈએ છે. મને આવી રીતે નથી રહેવાતું. હું અંદર જઈશ. નહીં, જો તમે અંદર જાઓ ને તો તમને બાપુ ના આમશે. તમે અંદર ન જાતા. સમ આપીને બાંધ્યો છે ને તે મને. વાંધો નહીં, અહીંયા બહાર બેસીશું. જ્યાં સુધી પપ્પા ના આવે ને ત્યાં સુધી બહાર બેસીશ. કે આજે તો ગમે તેમ કરીને હું મારા ઘરમાં આવીને રહીશ. જોઉં છું પપ્પા આવે ને એટલી વાર છે. હવે જો અહીંયા જ બેઠો છું, અહીંયા જ બેસીશ. પાણું બંધ નહીં કર. અહીંયા જ છું હું. અહીંયા જ છું, ક્યાંય નહીં જાઉં. કેમ છો? બસ મજા છે. બોલ, તું શું કહેવા માંગે છે? હા, જો હવે તમે તમારા દીકરાને તો કાઢી મૂક્યો છે, પણ હા, હું જે કામ માટે આ ઘરમાં આવી હતી એ તો હવે થશે નહીં. પણ હું શું કહેતી હતી કે તમે પણ જવાન છો, એટલે જો તમારી ઈચ્છા હોય તો તમે મને આ ઘરમાં રાખી શકો છો. હા, કેમ નહીં? તારી વાત બિલકુલ ખરી છે. તું પણ આ ઘરમાં રહી જ શકે છે, કેમ નહીં? અને આ ઘરમાં તું આવી જ ગઈ છે, તો હવે હું છું ને, હું તો એમ કહું છું આ ઘરમાંથી આ શું ચાલી રહ્યું છે બધું? હા, ઊભી થા, ઊભી થા. જરાક પણ શરમ જેવી જાત છે કે નહીં તમને લોકોને? અરે, મને તો લાગે છે કે તારા પપ્પાને આ ગમી ગઈ છે, એટલે તારા પપ્પાએ આ રંગરલિયા બનાવવાનું ચાલુ કરી દીધું છે. અરે જરાક તો શરમ કરો, તમારી ઉંમર તો જો. અરે પણ એમાં તું શાંતિ રાખ. પપ્પા એ તો પૈસા લઈને આ ઘરમાં આવી છે, પણ તમે જરાય વિચાર ના કર્યો કે આ ઘરમાં મારા મમ્મી સાથે લગ્ન કરીને તમે રહો છો? હાથમાં હાથ નાખીને બેઠા હતા. બરાબર છે. તમારા મા દીકરાની બંનેની વાત એકદમ ખરી છે. અને તને આટલી બધી સમજણ છે બેટા કે હું આ ખોટું કરી રહ્યો છું? તો સાંભળી લે, જો તને આ દામિની વહુ ન ગમતી હોય, એ તને અભણ લાગતી હોય, ગમાર લાગતી હોય, એને તું છોડી શકતો હોય, અને આ બહારથી આવેલી બાજારો બાઈ જો તને ગમતી હોય, તો મેં પણ મારું મન મનાવી લીધું છે કે મને પણ આ બાજારો બાઈ છે ને એ મને પણ હવે બહુ સારી લાગવા માંડી છે. આ તારી મમ્મી મને નથી ગમતી. જો સાંભળ તારા સસરાની હરકતો. હા, તું બરાબર જ તો કહે છે, મને કઈ વાંધો નથી. તારી આટલી હિંમત, તારી આટલી હિંમત કે તે મને ધક્કો માર્યો. નીકળ અહીંયાથી બહાર. ધક્કા મારીને કાઢો આને ઘરની બહાર. શું કામ? બસ હવે કોઈએ એક પણ શબ્દ વધારાનો હવે બોલવાની જરૂર નથી. કેમ બોલવાની જરૂર નથી? મારું ઘર તૂટવા ઉપર છે અને તમે મને એમ કહો છો કે મારે એક પણ શબ્દ બોલવાની જરૂર શું બોલે નથી. છો? તારું ઘર તૂટવા પર આવ્યું એટલે તને ભાન થઈ આ છોકરીની શું દશા થઈ છે એને તને ખબર છે? આ એનું ઘર પણ તૂટવા જ આવ્યું છે. તમે માં દીકરો બંને આનું ઘર તોડવા ઊભા થયા છે. અરે આ બિચારાનો શું વાંક છે? શું દોષ છે એનો? ભણેલી નથી, અભણ છે, ગામડેથી આવેલી છે એટલે ગમાર છે, એ તો નથી ગમતી. અરે તો આનામાં કયા સંસ્કાર છે? તમે લોકો જોયા? આના સંસ્કાર અત્યારે તમને દેખાઈ ગયા?
બેટા તું નહીં તો તારો બાપ એને એના રૂપિયાથી પડી છે. દેખાઈ ગયા સંસ્કાર એના. અને એ છોકરી તું તારા રૂપિયા માટે જ આવી છે ને? હાલે આ તારા રૂપિયા પકડ અને તું આ ઘરમાંથી હવે જઈ શકે છે. સમજાયું? તમે માં દીકરો આ તમારા પ્લાન માટે જે બજારમાંથી બાઈ લાવ્યા હતા એના સંસ્કાર તમે જોઈ લીધા. એની સામે આ છોકરીના સંસ્કાર જુઓ. હવે તમે બંને નક્કી કરવાનું છે કે કોના સંસ્કાર આ ઘરને લાયક છે અને કોના સંસ્કાર નથી. સાલા નાલાયક, તારે તો આનું માન રાખવું જોઈએ. અરે માનભેર અપનાવવી જોઈએ. આટલું થયું છતાં એ બે શબ્દ વધારે નથી બોલી. બધું સહન કર્યું છે મા દીકરા બંનેનું. અને તમે એને કાઢી મૂકવા તૈયાર થયા હતા. પપ્પા સાચી વાત છે તમારી. દામિનીને મેં સોરી મમ્મી બટ ઘણી બધી વાર એવા શબ્દો કહીને ઘરની બહાર કાઢવાની કોશિશ કરી, છતાં પણ હંમેશા મારો વિચાર કર્યો. 2 દિવસ ઘરની બહાર ગયો હતો ને ત્યારે પણ છુપી રીતે ખાવાનું આપવા માટે એ જ પહેલી વાર આવી હતી. તો પછી પપ્પાના સહમ હતા એટલે એણે મને ઘરમાં ના આવવા દીધો. પણ મેં હકીકતમાં તો હું જેને અભણ સમજતો હતો ને, આજે એ વ્યક્તિએ મને એના સંસ્કારની અમીરી બતાવી છે. ખરેખર ભણતર હોય કે ના હોય પણ સારા સંસ્કાર હોય ને તો એ પણ કોઈ સુંદરતાથી કમ નથી. સોરી દામિની, ભૂલ થઈ ગઈ મારી, તને સમજી ના શક્યો. મારી પણ ભૂલ થઈ ગઈ. બાપ માફી ન માંગો અને એમાં હું થઈ ગયું. તમે તમારી જગ્યાએ સાચા જ હતા ને. આ તમે જે રીતે રહ્યો છો, તમારી રેણી કેણી, એ તો હાથ ભાવે નહીં શીખી શકો. તો સીધી એ વાત છે ને, હું તમને લોકોને નો જ ગમતી હોઉં, પણ મારા ગામડામાં લોકો રહે છે ને એ તે તમારા લોકો કરતા ઘણા અલગ છે. તોય હું અહીંયા આવી. બસ પટા, હવે કઈ બોલવાની જરૂર નથી ને તારે ક્યાંય જવાની જરૂર નથી. સમયે મને બધું શીખવાડી દીધું ને હું તારી માફી માંગી એટલી ઓછી છે. જે થયું એ બધું ભૂલીને એક નવી શરૂઆત તો થઈ શકે ને. હા, આપણે બધા હવે શાંતિથી આ ઘરમાં રહે.